નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે હાલ ગુજરાતમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે અને મુંબઈ સમાચાર આ અલગ અલગ મુદ્દાઓ પર સતત ધ્યાન રાખી રહ્યું છે. કેવી ચર્ચા થઈ રહી છે અને વિશ્લેષકોનું શું કહેવું છે તે પણ આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. મિત્રો, અત્યારે હાલ જે ચર્ચાઓ થઈ રહી છે તેના માટે રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા મારી સાથે જોડાઈ ચૂકેલા છે. સર, સ્વાગત છે આપનું. જી નમસ્કાર. નમસ્કાર. બીજો એક મુદ્દો અત્યારે હાલ ચર્ચામાં છે કે આરએસએસ સુપ્રીમો મોહન ભાગવતજીએ વીર સાવરકરને જો ભારત રત્ન મળે તો તેમાં ભારત રત્ન સન્માનનું ગૌરવ વધશે તેવી વાત કરી અને ત્યારથી ચર્ચા શરૂ થઈ ગઈ. શું વીર સાવરકર ભારત રત્ન સન્માનને લાયક છે ખરા? જુઓ જીગરભાઈ, એવડી મોટી હસ્તી વિશે આમ જુઓ તો આપણે કઈ કન્ક્લુઝન ઉપર આવીએ એ થોડુંક અજુગતું ગણાય. કારણ કે હા, ભારત રત્ન અને વીર સાવરકર બે એવડી એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપરની વાત છે. એક સર્વોત્તમ જેને કહેવાય એવોર્ડ્સ છે અને એક એવડી મોટી હસ્તી છે કે જેમાં તમે મને પ્રશ્ન પૂછો એટલે કહું કે હું એમ કહું કે લાયક છે કે નહીં, મારી કક્ષા ન ગણાય. પણ આપણે અત્યારે બજારમાં જે ચાલે છે એનું વિશ્લેષણ કરીએ. વિશ્લેષણ એવું છે જીગરજી કે એક ગ્લાસ અડધો ભરેલો હોય ને તો અડધો ભરેલો ને અડધો ખાલી બે સનાતન સત્ય છે. બે દ્રષ્ટિકોણ સરખા. તમે અડધો ગ્લાસ ભરેલો છે એમે કહી શકો, અડધો ખાલી છે એમે કહી શકો. સત્ય તો બંને છે. જે વીર સાવરકરજીના આલોચકો છે, કોંગ્રેસ થી માંડીને ઓવેસી સુધીના, એ લોકોને કોઈ કાળે આ વાત ગળે ઉતરતી નથી કે વીર સાવરકરને ભારત રત્ન મળવો જોઈએ. કારણ એમાં બે ત્રણ છે. ઓવેસી અને કોંગ્રેસના મોટા ભાગના લોકો એમ કે છે કે વીર સાવરકર જે છે, એક તો એ અંગ્રેજોને ચાહિતા થઈ ગયા હતા જેલમાં ગયા પછીથી, કાળા પાણીની જેલમાં, અને એને 6 વખત માફીનામું લખ્યું હતું અંગ્રેજોને, મને માફ કરો, મને માફ કરો. પછી અંગ્રેજોએ એને, એટલે બ્રિટિશ ગવર્મેન્ટ જે તે સમયની હતી, એને પેન્શન આપેલું 8 આના, કે જે તે સમયની રકમ હતી, પણ એને પેન્શન આપતા હતા. આવું ઇતિહાસના પાને દર્જ છે. એને ટાંકીને કોંગ્રેસથી માંડીને ઓવેસી સુધીના લોકો કહે છે કે આ વીર સાવરકરજી આટલા માટે ભારત રત્ન યોગ્ય નથી. અને બીજું એક કારણ કે છે, જે મહાત્મા ગાંધીજીની હત્યા થઈ 1947-48માં, તો એ હત્યામાં એનું જે કમિશન તપાસ પંચ બેઠું હતું, ઠાકુર પંચ, એ ઠાકુર પંચના તપાસમાં એવું જે તે સમયે સંદિગ્ધ રીતે અડધું મૂકી દેવામાં આવ્યું. અને એમાં એક વાક્ય છે એ બહુ ખતરનાક, એટલે એને બે રીતે જોઈ શકાય એવું. એ વાક્ય એવું છે, પછી તો 1948માં હત્યા થઈને 6થા દિવસે ગિરફતાર થયા હતા વીર સાવરકર, અને પછી 1949ની ફેબ્રુઆરીમાં એ નિર્દોષ સાબિત થઈ ગયા. એટલે પુરાવાના અભાવે છૂટ્યા હતા. લીગલી વાત આ છે, પુરાવાના અભાવે. પણ એ જે ઠાકોર પંચ જે છે, એને શું વાત કરેલી, એક લીટીમાં વાત એમ કરી હતી કે વીર સાવરકરની જાણ બાર મહાત્મા ગાંધીની હત્યા થઈ શકે અથવા તો થઈ હોય એવું અમે માનતા નથી. હવે આ વાક્યને કઈ રીતે જોડો એના ઉપર આધાર છે. આનો અર્થ એમ થાય કે વીર સાવરકરની જાણ હતી એટલે કે એ ષડયંત્રકારોમાંના એક હતા. અને બીજું એમ થાય કે વીર સાવરકરને જાણ હોવી એ કોઈ અપરાધિક તત્વ નથી. કદાચ હોય ખરું, હાલો બે ઘડી, પણ એટલે એને ઈ કરાવડાવ્યું એ કેમ સાબિત થાય? એટલે આવું સંદિગ્ધ વાક્ય છે, તમે સમજો. હવે સંદિગ્ધ વાક્ય પૂરતું છે એટલે કોંગ્રેસ થી માંડીને બાકી બધા જ લોકો જે એમ છે, ઓવેસી સહિતના, એ લોકો એમ કે છે કે વીર સાવરકરને તો કોઈ કાળે ભારત રત્ન મળવું જ ન જોઈએ. ઓવેસી તો ત્યાં સુધી કીધું કે વીર સાવરકર તો છોડો, ભારતીય જનતા પાર્ટીનું હાલે ભવિષ્યમાં, તો એ તો નથુરામ ગોડસેને ભારત રત્ન આપે, ત્યાં સુધી બોલ્યા. બલકે હુસેન દલવાઈ નામના કોંગ્રેસની નેતા છે, એને તો એમ કીધું કે એને ભારત રત્ન નહીં, બ્રિટિશ રત્ન આપવો જોઈએ. આવા બધા વિવાદો એની સામે ચાલી રહ્યા છે. પણ આરએસએસ વડા મોહન ભાગવતે કીધું કે જો વીર સાવરકરજીને ભારત રત્ન મળે તો ભારત રત્ન જે પોતે એવોર્ડ જે છે એની પ્રતિષ્ઠા ઓર વધી જવાના. અને સાવરકરજીના પૌત્ર જે છે રણજીત સાવરકર, એને કીધું કે મળે તો કઈ ખોટું નથી, ઉચિત છે. હવે આમાં
દ્રષ્ટિ ભેદ છે ને વિચાર ભેદ છે. હમ. જે શાસક પક્ષ અથવા તો અત્યારે કેન્દ્રમાં સરકાર છે એને એમ કહેવાનું છે કે તમે કલ્પના કરો, એક જ પરિવાર નહેરુ, ઇન્દિરાજી અને રાજીવ, એક જ પરિવારના 3 સદસ્યોને ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે. એ કોણે આપ્યા કઈ રીતે આપ્યા એ બધું કન્ફ્યુઝન વાળી વાત છે. ભલે લીગલી રેકોર્ડ ઉપર જે હોય તે, પણ એક જ પરિવારના 3 ને આપવામાં આવ્યા છે. શું વીર સાવરકરની એટલું ઔચિત્ય નથી? આ 3 ની કમ્પેરમાં જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી છોડીએ બે ઘડી, તો રાજીવ ગાંધી જે છે એનું જે કાંઈ યોગદાન છે એ ભારત રત્ન અપાયું હોય તો ભલે ઉચિત હોય, પણ વીર સાવરકરને હાવ તમે અવગણી શકો તો નહીં. કારણ કે કાળા પાણીની જેલ કેટલા વર્ષો સુધી એને ભોગવી. શું કામ? દેશની આઝાદી અપાવવા જ ને. પોતાએ કોઈ કાળું ધોળું તો કર્યું નતું. અને એણે જે તથાકથિત રીતે માફીનામા માંગ્યા, એ શું થયું? એ વાસ્તવ શું? એ રણનીતિનો ભાગ હતો. અનેક પુસ્તકોમાં એ રીતે ઉલ્લેખ છે. ઇતિહાસવિદોએ લખેલા પુસ્તકોમાં એનો ઉલ્લેખ છે કે એ માફીનામું એટલા માટે માંગ્યું હતું કે બુદ્ધિપૂર્વક જો ત્યાંથી માફી મળી જતી હોય તો જે વસ્તુ એ બહાર રહીને કરી શકે એ જેલમાં ન કરી શકે. જો માફીનામું ખરાબ હોય, દાખલા તરીકે વીર સાવરકરજીનું, તો તમે રણછોડરાયના મંદિરે ઉપર પાબંદી આવવી જોઈએ. રણછોડ શબ્દ શું છે? રણને છોડીને ભાગી જવું તે. તો એ મર્દાનગી ન ગણાય. એવું ન થાય. સામાન્ય વ્યાખ્યા તો એવી છે ને કે રણમાં છોડે એ મર્દાનગી નહીં. રણે ચડ્યો રજપૂત છુપે ની, દાતા છુપે ની, ઘર માંગ ન આયો, કવિ ગંગ કહે સુનો ભાઈ સાધુ, ભેખ છુપે ની, ભભૂત લીગાયો, તારો કી જ્યોત में चंद्र छुपे, सूर्य छुपे नहीं, बादल छायो, चंचल नारी को नैन छुपे नहीं, प्रीत छुपे नहीं, पीठ दिखायो. એવી બધી જે પંક્તિઓ છે એમાં શું કે રણે ચડ્યો રજપૂત છુપે નહીં. તો રજપૂત એટલે કે યોદ્ધો. રજપૂત એટલે કાસ્ટ નહીં. જે કોઈ રણમાં લડતો હોય યોદ્ધો, એ રણ છોડીને ભાગે નહીં. ભલે દેહ પડી જાય પણ એના પગલા પાછા ન પડે. તો આપણે રણછોડરાયનું મંદિર છે કે નહીં? એ બુદ્ધિપૂર્વક નતા ભાગી ગયા કે ભાઈ આ કાલ યવન નામનો જે રાક્ષસ છે એ કાંઈ પણ હેરાન કરે, જે કંસનો માણસ હતો, એ કાંઈ હેરાન કરે એના કરતા કુનેપૂર્વક વ્યવસ્થાને રણનીતિના ભાગરૂપે રણ છોડી જવું એ ઉચિત માનીને સ્વયં કૃષ્ણ ભગવાન જે ત્રિલોકનો નાથ છે એ પણ રણ છોડીને વયા ગયા. અને 14 વર્ષના વનવાસમાં આપની જાણ ખાતર મહાભારતમાં ઉલ્લેખ છે એ પ્રમાણે વિશ્વનો નહીં, આપણે સૃષ્ટિનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર કહી શકાય એવા અર્જુન, એ પણ તમે જો કિન્નર બનીને રહ્યા કે નહીં. જે શબ્દ અત્યારે આપણે નામર્દ લોકો ઉપર વાપરીએ છીએ, સામાન્ય રીતે લોકબોલીમાં વપરાય છે, એવો એ બન્યા કે નહીં. તો એનો અર્થ એ નહીં કે એનામાં નામર્દાઈ ગઈ છે, અથવા એને માફી માંગી લીધી, અથવા એને શરણાગતિ સ્વીકાર લીધી, એને સમજોતા નહીં. એ રણનીતિકના ભાગરૂપે 1 વર્ષ છુપા વેશે રહેવાનું હતું. એટલે અર્જુન જે કિન્નર થઈને રહ્યા, અને જ્યારે સમસ્તનું સૃષ્ટિનું કલ્યાણ થાય એવી વાત હતી, એટલે સ્વયં ભગવાન કૃષ્ણ જે ધારે તો એક આંખના પલકારામાં આખી સૃષ્ટિને ઇધર ઉધર કરી શકે એવી ક્ષમતા હોવા છતાં રણ છોડીને ભાગી ગયા. તો એની આપણે જો મહિમા મંડન કરવામાં જ આપણું ગૌરવ છે ને કરીએ જ છીએ. એવી રીતે વીર સાવરકરે ક્ષમા માગીને એમ નથી કીધું કે કામ કરો, હવે આજથી તમારો દીકરો, તમારી ગાય, બસ તમે મને શાંતિથી રહેવા દો, એવું નતું કીધું. એને ક્ષમા યાચના કરી કે ભાઈ તમે મને છોડી દો. તો ઓલા લોકોએ 2-3 બાબતોને શરતોને આધીન છોડ્યા હતા કે તમને 2-3 શરતોને આધીન છોડીએ. નંબર 1, તમારે કોઈ રાજકીય ગતિવિધિમાં ભાગ લેવો નહીં. અને બીજું, જે તે વિસ્તારમાં તમે જ્યાં જાઓ, મહારાષ્ટ્રનું કોઈ નાગપુર કે સમથિંગ કોઈ ગામ હતું ત્યાં, કે તમે ત્યાંના કલેક્ટરની પરવાનગી વગર આગળ પાછળ જઈ ન શકો. આને કીધું હો પણ તમે મને છોડો તો ખરા. કારણ કે એને ખબર હતી કે જો મને છોડવામાં આવે તો હું સીધી રીતે નહીં પણ આડકતરી રીતે પણ મારા હિન્દુ રાષ્ટ્રને લગતા અથવા તો દેશની આઝાદીને લગતી જે બાબતો છે એને હું વિશેષ કરીને પ્રસરાવી શકીશ. પણ જેલમાં હશે તો સડીને મરી જશું, કાંઈ થશે નહીં. અને એટલે જીગરભાઈ એક આપણે કહેવત પણ છે કે કટાઈ જવા કરતા ઘસાઈ જવું વધુ સારું. એ અર્થમાં સાવરકરજીએ ક્ષમા માગીને પણ બાકીની જેની લાઈફ હતી એને દેશ માટે ખપાવી દીધી. અને એટલે તો એ ખાલી મરાઠીની દેશભરના જે હિન્દુ ભક્તો જે છે, હિન્દુ રાષ્ટ્રના સમર્થકો છે, એ તો એને પૂજનીય માને જ છે. એટલે
એ આપને જે મને પ્રશ્ન પૂછ્યો કે લાયક ગણાય કે કેમ, મેં કીધું કે મારી ખુદની એવડી લાયકાત નથી કે હું એના વિશે વિશ્લેષણ કરું, પરંતુ આ દ્રષ્ટિકોણથી આપણે વિચાર કરીએ કે એણે જેલમાંથી છૂટીને, માફીનામાંથી છૂટીને કાજુ બદામ ખાઈને જિંદગી કાઢી હોત, અંગ્રેજોના સાલિયાણા મેળવીને ટેસડા કર્યા હોત અને આપણી વિરુદ્ધની વાત કરી હોત, દેશમાં અને હિન્દુત્વની વિરુદ્ધની વાત માંડ્યા હોત કરવા, તો આપણે એમ લાગે કે આ તો નિજી સ્વાર્થ માટે કર્યું. એણે રણનીતિકના ભાગરૂપે એ માફીનામું કહેવાતું હોય તો પણ માંગ્યું, અને એને કારણે પછી બાકીના જેનો શેષ જીવન બચ્યું એ શેષ જીવન એને દેશ માટે સમર્પિત કર્યું, એના વિચારોને એને પ્રસરાવ્યા, જેને કારણે આપણે બધા અત્યારે એના વિચારોથી પ્રભાવિત છીએ. તો એ સેન્સમાં તમે જુઓ તો એ 100% જે છે ભારત રત્નને લાયક તો ગણાય જ, એમાં કોઈ શંકા નથી. જી જીગરભાઈ. જી સર, અલગ અલગ મુદ્દાઓમાં આજે આપણી ચર્ચા થઈને આપ મુંબઈ સમાચારમાં જોડાયા તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર સર.